આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વાઘોડિયા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાઘોડિયા નગરપાલિકા દ્વારા વાઘોડિયાના છાત્રાલય પાસે ગટરનું પાણી વરસાદી કાસમાં છોડાતા જે ગટરોનું પાણી વરસાદી કાસમાં ન છોડવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત કરી હતી। વરસાદી કાસમાં છોડાતું ગટરનું પાણી અસહ્ય દુર્ગંધ મારતું હોવાથી પ્રજાજનોને બીમારીનો ભય સતાવી રહ્યો છે। અસહ્ય દુર્ગંધના કારણે નજીકમાં આવેલા રહેણાંક વિસ્તારના લોકોને તેમજ બાજુમાં આવેલા કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને બીમારીનો ભય સતાવી રહ્યો છે। રિપોર્ટર મૌલિન વ્યાસ, BN ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। મારું નામ પ્રફુલ ગોયલ છે અને મેં આમ આદમી પાર્ટીનો એક સહપ્રભારી તેમજ સંગઠન મંત્રી છું અને કેટલા ટાઈમથી અમને વાઘોડિયા વિસ્તારના લોકોની કમ્પ્લેન આવી રહી હતી કે ગટર યોજના આ ગટરનો પ્રોબ્લેમ હોવાથી કે ભાઈ વરસાદી કાંસની અંદર ગટરનું પાણી છોડવામાં આવે તો અમારી ટીમ જો ચેક કરવા ગઈ ત્યારે ખબર પડી કે વરસાદી કાંસની અંદર ગટરનું પાણી છોડવામાં હાલમાં આવી રહ્યું છે અને કેટલાક ટાઈમથી કમ્પ્લેન હતી, લોકો બીમાર પડી રહ્યા હતા। તો અમે ચેક કરી અમારી ટીમ સાથે જઈને તો અમને ગટરની અંદર પાઇપો લગાવેલી જોવા મળી, પ્લસ અમને ગટરની અંદર મોટરો લગાવેલી જોવા મળી। તો અમે ચેક કર્યું કે ક્યાંથી ક્યાં સુધી પાણીની તકલીફ છે તો અમને ખબર પડી કે નવી નગરીથી પાણી ગંદવાડ નીકળે છે અને ત્યાંથી ઠેક મીના પાર્ક, અબરાર પાર્ક, સમૃદ્ધિ સોસાયટી, છાત્રાલય, નવી નગરી અને સુરતબાગ વિસ્તારની અંદર આ ગટરનું પાણી જઈ રહ્યું છે। તો અમે નગર પંચાયતમાં જાણ કરવા જ ગયા તો અમે લેખિત અરજી આપી તો એનો કોઈ નિકાલ આવ્યો નહીં। તો પછી અમે અમારી આમ આદમી પાર્ટીની ટીમને બોલાવી અને અમે મામલતદાર સાહેબને જાતે લેખિતમાં અરજી આપીને આવેદનપત્ર આપેલ છે।